નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, અષાઢી બીજના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ, ભલે ગમે તેમ થઈ જાય, પરંતુ અષાઢી બીજના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। જે લોકોના ઘરમાં અષાઢી બીજના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે। અષાઢી બીજના દિવસે તમે કોઈ પૂજા કે પાઠ ભલે ન કરી શકો, પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। માત્ર આ એક વસ્તુ ખાવાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે। આ અષાઢી બીજના દિવસે તમે લાડવા, પેંડા કે પછી બરફી ભલે ન ખાઈ શકો, પરંતુ આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ। એટલા માટે જુઓ, વાત એમ છે કે અમારું કામ તો તમને સલાહ આપવાનું છે। અમે તમને સલાહ આપી શકીએ છીએ। હવે માનવું કે ન માનવું એ તમારી મરજી છે, પરંતુ એક વાત હું તમને જરૂર કહીશ કે જો તમે અમારી સલાહનું પાલન કરશો અને તેને તમારા જીવનમાં લાગુ કરશો તો તમારો બેડો પાર થઈ જશે। કારણ કે આવતી અષાઢી બીજની તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે। અષાઢ મહિનો ભગવાન માધવનો પ્રિય મહિનો છે। જે રીતે ગંગા સ્નાન કરવાથી બધા દુઃખ અને પીડામાંથી મુક્તિ મળે છે, તેવી જ રીતે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી અને સાથે જ આ એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। જો તમે અષાઢી બીજની રાત્રે આ એક ખાસ વસ્તુ ખાશો તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। અષાઢ મહિનાની બીજની તિથિ છે। આ દિવસ અષાઢ બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં આ દિવસનું મહત્વ વધારે માનવામાં આવે છે અને આવો યોગ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। જો કોઈ આ બીજના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાય છે તો માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુજીના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। આ સાથે જ આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય, પરંતુ અષાઢી બીજના દિવસે ઘરે આવું ભોજન ક્યારેય ભૂલથી પણ ન બનાવતા, નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે। આ સાથે જ આ વિડીયોમાં અમે તમને અષાઢ મહિનાની બીજના દિવસે તમારે શું કરવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદ મેળવી શકો તે પણ જણાવીશું। આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ અષાઢી બીજના દિવસે ભૂલથી પણ આ બે કામ ક્યારેય ન કરો, નહીં તો ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે। અષાઢ મહિનાની બીજના દિવસે આ બે કામ ક્યારેય ન કરવા જોઈએ। જે લોકો અષાઢ મહિનાની બીજના દિવસે ભૂલથી જાણતા અજાણતા આ બે કામ કરે છે, તેમનું જીવન બરબાદ થઈ જાય છે। જે ઘરમાં માત્ર આ બે કામ થાય છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય નિવાસ કરતા નથી। અમે તમને એ પણ જણાવીશું કે જો તમે અષાઢી બીજના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેશે નહીં। તો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી। અમે તમને આવી માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ। તેથી તમારે વિડીયો સંપૂર્ણ જોવો જોઈએ અને તેને અધવચ્ચે છોડીને ન જતા। ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપીને જુએ છે અને અડધો છોડીને જતા રહે છે। પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી। તેથી વિડીયોને અધવચ્ચે છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ અને ભલે ગમે તે થઈ જાય, પરંતુ અષાઢી મહિનાની બીજના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। કારણ કે આ વખતે ઘણા વર્ષો પછી બીજની તિથિ આવા શુભ સંયોગોમાં આવી રહી છે જે હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવતો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી, તે હંમેશા લાભ પ્રદાન કરે છે। તે સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। સાથે જ આ વિડીયોને લાઇક કરજો, ચેનલ નેવિકા સ્ટોરીને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। ચાલો તમને આ અષાઢ મહિનાની બીજ વિશે થોડી માહિતી આપીએ। આ વખતે લોકોના મનમાં મૂંઝવણ છે કે આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત કેટલા વાગ્યે છે, શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ। આ વિડીયોમાં અમે તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીશું। તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે। તેમજ જો તમે આ અષાઢી બીજના પવિત્ર દિવસે ગાયને એક વસ્તુ ખવડાવશો તો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના બધા જ રસ્તા ખુલી જશે। તો કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જુઓ। તો ચાલો હવે તમને સૌપ્રથમ આ અષાઢ મહિનાની બીજ વિશે થોડી માહિતી આપી દઈએ। હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાની બીજનું ખૂબ જ મહત્વ છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે। આ દિવસે માતાજીની પૂજા કરવાથી ભૌતિક સુખ, આધ્યાત્મિક શાંતિ અને માનસિક શુદ્ધતા પણ પ્રાપ્ત થાય છે। જીવનના તમામ દુઃખો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સ્નાન અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે।
આ સાથે આ દિવસે પૂર્વજોને તર્પણ, પિંડદાન વગેરે અર્પણ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. આ દિવસે હનુમાનજીની પૂજા અવશ્ય કરો, કારણ કે આ અષાઢી બીજ છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે અને ભગવાન તેમના આશીર્વાદ વરસાવે છે. તો ચાલો હવે જાણીએ કે આ અષાઢ મહિનાની બીજની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને એક પછી એક આ બધી માહિતી જણાવીશું અને એમ પણ જણાવીશું કે આ અષાઢી બીજના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ. અને અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં કંઈક દુઃખદ ઘટના બની શકે છે. તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ સમસ્યા આવે તે પહેલાં તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. આ એક ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ વિડીયો છે. તો ચાલો આ અષાઢી બીજની સાચી તારીખ, સમય અને પૂજા પદ્ધતિ વિશે જાણી લઈએ. પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખી દેજો. તો ચાલો હવે જાણીએ આ દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ અને પૂજા પદ્ધતિ વિશે. આ દિવસે સૌપ્રથમ તમારે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડશે. પછી સ્નાન કરો અને પૂજા સ્થાન પર જાઓ. સૌપ્રથમ સફરજન અથવા તો કોઈ પણ ફળ હોય જેવું આખું ફળ કાપ્યા વિના લો અને તેને ગંગાજળથી શુદ્ધ કરો. પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના ફોટા સામે મૂકો. જો તમારી પાસે મૂલી, સોપારી, લવિંગ, એલચી હોય તો તેને પણ અર્પણ કરો. ભગવાનનો ફોટો સ્થાપિત કરો. તે સ્થાનને શુદ્ધ કરો. તે જગ્યાએ ગંગાજળ મિશ્રિત પાણી છાંટો અને એક ફૂલ મૂકો. પછી ભગવાનને તિલક લગાવો. આખા ચોખાના દાણા અર્પણ કરો. તેમને ફૂલોની માળા પહેરાવો અને ફૂલ અર્પણ કરો. ઘીનો દીવો પ્રગટાવો. હવે તમારી પાસે જે પણ મીઠાઈ હોય તે ભગવાનને નૈવેદ્ય તરીકે અર્પણ કરો. જો મીઠાઈ ન હોય તો તમે ખાંડનો પ્રસાદ ચડાવી શકો છો. પછી ભગવાન સમક્ષ હાથ જોડીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો. તમારી ઈચ્છા પૂરી કરવા માટે પાનનું બીડું તૈયાર કરો. તેમાં 2 લવિંગ, 2 એલચી અને 1 સોપારી નાખો. આ ભગવાનને અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરો. પછી ભગવાન સમક્ષ તમારી ઈચ્છા વ્યક્ત કરો. જો તમે ધન પ્રાપ્તિ માટે પૂજા કરી રહ્યા છો તો ભગવાન પાસેથી ધનનો આશીર્વાદ મેળવો અને પછી ભગવાનની આરતી કરો અને તે ફળો અર્પણ કરો અને બધા ભક્તોના પ્રસાદનું વિતરણ કરો. ચાલો હવે તમને જણાવી દઈએ કે અષાઢી બીજના દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ, જેથી તમારી પૂજા શુદ્ધ અને સંપૂર્ણ ફળદાયી બને. સૌથી પહેલી વસ્તુ છે ખાટા ફળોનું સેવન. અષાઢી બીજના પવિત્ર દિવસે કેરી, આંબલી, દહીં, ખાટા ફળો વગેરે જેવા પદાર્થોનું સેવન કરવું વિશે નિષેધ માનવામાં આવે છે. ખાટા પદાર્થો તામસિક ગુણોમાં વધારો કરે છે, જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરી શકે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. બીજી વસ્તુ છે માંસાહારી ખોરાક. અષાઢી બીજ જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે. આ દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક, ઈંડા, માછલી, ચિકન અથવા તો કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું. ખાસ ધ્યાન રાખવું જોઈએ. માંસાહારી ખોરાક ખાવાથી શારીરિક અને આધ્યાત્મિક રીતે આપણને નુકસાન થાય છે. માંસાહારી ખોરાક તામસિક ગુણોમાં વધારો કરે છે, જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે. અષાઢી બીજના દિવસે સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ, જે પવિત્રતા અને ભક્તિનું પ્રતીક છે. ત્રીજી વસ્તુ છે નશીલા પદાર્થો. અષાઢ મહિનાની બીજના દિવસે દારૂ, તમાકુ, ગુટકા વગેરેનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ પદાર્થો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ ઉત્પન્ન કરે છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. ડુંગળી અને લસણનું સેવન પણ અષાઢ મહિનાની બીજના દિવસે ન કરવું જોઈએ. આ બંને પદાર્થો તામસિક ગુણોથી ભરપૂર છે અને વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે. આ દિવસે આ બંનેનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય માતાજી નથી લખ્યું તો જરૂરથી લખી દેજો. તો ચાલો હવે જાણીએ કે અષાઢ મહિનાની બીજના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. અષાઢી બીજની રાત્રે જમીન પર સૂવું જોઈએ. તે આત્મનિયંત્રણ અને સંયમનું પ્રતીક છે, પરંતુ આ દિવસે સવારે મોડા સુધી સૂવાનું ટાળવું જોઈએ. આ દિવસે આપણે જાગૃત અને સચેત રહેવું જોઈએ. કોઈ પણ ઝાડ કે છોડના પાંદડા અને ફૂલો તોડવાનું પણ ટાળો.
આ દિવસે વ્યક્તિએ કોઈ પણ પ્રકારના વિવાદ, ઝઘડા કે દુષ્ટતાનથી દૂર રહેવું જોઈએ. આ દિવસે વ્યક્તિએ શાંત અને સંયમિત રહેવું જોઈએ અને કોઈના પ્રત્યે કોઈ દ્વેષ કે કડવાશ રાખવાનું ટાળવું જોઈએ. આ દિવસનો મુખ્ય હેતુ ભગવાન વિષ્ણુની પૂજા અને ધ્યાન કરવાનો છે. તેથી આ દિવસે સાંસારિક પ્રવૃત્તિઓમાંથી મુક્ત થઈને ભગવાનમાં સંપૂર્ણપણે ડૂબી જવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને શ્રીહરિના મંત્રનો જાપ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ચાલો હવે જાણીએ કે અષાઢી બીજના આ દિવસે કઈ વસ્તુઓ ખાવી જોઈએ. આ દિવસે બટાકા, શક્કરિયા, સાબુદાણા, દૂધી, આદુ, ફળો અને ગોળનો સેવન કરવું જોઈએ. આ વસ્તુઓ સાત્વિક છે. માંસાહારી ખોરાક સંપૂર્ણપણે ટાળવો જોઈએ. આ દિવસે સફરજન, કેળા, નારંગી, પપૈયા વગેરે જેવા તાજા ફળો ખાઈ શકાય છે. આ ફળો વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને તાજગી પ્રદાન કરે છે. આ ઉપરાંત રાજગરાનો લોટ પણ સારો વિકલ્પ છે. આ દિવસે ફક્ત શુદ્ધ સાત્વિક ખોરાક જ બનાવવો જોઈએ અને લસણ અને ડુંગળીથી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત જો તમને વધુ ઉર્જાની જરૂર લાગે તો તમે સાબુદાણાની ખીચડી, સાબુદાણા વડા અથવા તો સાબુદાણાની ટિક્કી પણ ખાઈ શકો છો. સાબુદાણા પચવામાં હલકા હોય છે અને શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. તો ચાલો હવે જાણીએ કે અષાઢી બીજના દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ. તે પહેલા જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં નમો ભગવતે વાસુદેવાય નમઃ નથી લખ્યું તો જરૂરથી લખી દેજો, જેથી આપણા જીવનની સમસ્યાઓ દૂર થાય અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય. ગાય માતાને તાજી રોટલી ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે ગાયને ક્યારેય વાસી રોટલી ન આપો, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. વાસી રોટલી ગાય માતાને આપવાથી દુઃખના દેવતા ઘરમાં નિવાસ કરી શકે છે. તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. જો કોઈ કારણોસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી રોટલી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજો ખોરાક આપો. આ સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાનું ટાળો. જો તમે ગાય માતાને પ્રસન્ન કરવા માંગો છો તો તમે લોટના 11 ગોળા બનાવી શકો છો. તેના પર હળદર લગાવી શકો છો અને પછી ગાયને ખવડાવી શકો છો. આમ કરવાથી તમારા બધા જ કામ સરળ બનશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે, કારણ કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગાયની 7 વાર પરિક્રમા કરો. આ તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવશે. જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તમે તેમાં હળદર અથવા તો થોડું ઘી નાખી શકો છો. આનાથી તમારા જીવનમાં શુભ પરિણામો મળશે. ગાયને તાજી રોટલી ખવડાવવાથી અને તેનું સન્માન કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે, જે તમારા બધા કામ પૂર્ણ કરવામાં અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. તો ચાલો હવે જાણીએ અષાઢ મહિનાની બીજની સાચી તારીખ અને સમય શું છે. બીજની તિથિ ક્યારે શરૂ થવાની છે અને ક્યારે સમાપ્ત થશે. પંચાંગ મુજબ અષાઢ મહિનાની બીજની તિથિ સાંજે 6 વાગ્યાથી 14 મિનિટે શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે સાંજે 4 વાગ્યાને 47 મિનિટે સમાપ્ત થશે. ઉદયા તિથિ મુજબ 16 તારીખ અને મંગળવારના દિવસે બીજની તિથિ ઉજવવામાં આવશે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાનું અનંત ફળ મળે છે. આ દિવસે હનુમાનજીનો પણ ખાસ પ્રભાવ રહે છે, કારણ કે આ અષાઢી બીજ છે. તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ. આ મહિનાની બીજના દિવસે અભિજીત મુહૂર્તમાં બપોરે 11:59 મિનિટથી 12:54 મિનિટ સુધી રહેશે. આ સમય પૂજાપાઠ માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલું તર્પણ પિતૃઓને તૃપ્તિ આપે છે અને ઘરના સભ્યોને આશીર્વાદ મળે છે. અષાઢી બીજના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવાનું ન ભૂલતા, કારણ કે તુલસી વિના ભગવાન વિષ્ણુનો ભોગ અધૂરો ગણાય છે. આ દિવસે ગરીબોને પાણીનો ઘડો, પંખો અથવા છત્રીનું દાન કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે, કારણ કે અષાઢ મહિનાની ગરમીમાં આ વસ્તુઓનું દાન પિતૃ દોષ શાંત કરે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.